ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડીએ અને આંગણવાડીના બાળકો પણ આવી ગયા છે. ચાલો, આવી ગયા બધાય? બધા આવી ગયા ને? બધા નવા વર્ષમાં ક્યાં ફરવા ગયા હતા? ફરવા ગયા હતા કોઈ? હે, બધા નાની ઘરે જ ગયા હતા? બીજે ક્યાંય નહોતા ગયા ફરવા? બીજે કોઈ ક્યાંય ગયું તું? હે હે એવું લપસ્યા ખાવા? બીજે કોઈ ગયા હતા? તું ક્યાં ગયો તો? તમે સોમનાથ ગયા હતા? વેરી ગુડ. ચાલો, બીજા કોઈ ક્યાં ગયા હતા ફરવા? તું ક્યાં ગયો તો પત્તુ? હે, હિસકાવાળા બાપાએ? ઓકે, હાલો, બીજા કોણ કોણ ગયું તું ફરવા? તું ક્યાં ગયો તો? નાની ઘરે. બી તું? ગાર્ડન પાર્ક. ઓ વાવ. ચાલો, બધા જો નવા વર્ષમાં બધા ફરવા ગયા હતા. ફરવા ગયા હતા ને? હવે પાછું આપણું રેગ્યુલર ભણવાનું ચાલુ. હવે રોજ આવી જવાનું. હવે ઉનાળા સિવાય ક્યાંય જવાનું બરોબર ને? પછી ઉનાળા પાછું ફરવા જવાનું. એક દિવાળી અને એક ઉનાળા, બે ટાઈમ તમારે વેકેશન પડે ને, બે ટાઈમ તમારે એન્જોય કરવાની. હો, પછી રેગ્યુલર ભણવાનું ને. અને જો આજ વરસાદનો માહોલ છે ને, અત્યારમાં જો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝીણો ઝીણો. જો આ રીતના કંઈક વરસાદ આવે છે. જુઓ, ઝીણું ના એ બધું જુઓ, જાહેર વાવી હતી ને એ બધી પડી ગયો ને આવી રીતે થઈ ગયું. જો ખેતરમાં વરસાદ છે એટલે લીલી છમ જેવી હતી ને અત્યારે કારી મેચ થઈ ગઈ. જો આ રીતના બધું વાતાવરણનું છે, વ્યૂ આવે છે, ઠંડો પવન છે, વાદળાય તમે જુઓ આકાશ. આ રીતના બધું છે વાતાવરણ. ચાલો, આ કાંઈક આવું વાતાવરણ છે. ઝીણો વરસાદ આવી રહ્યો છે. ધાબળ સાયા જેવો વરસાદ કા, અને ઝીણો રાતે વરસાદ આવ્યો હતો. ઝીણો વરસાદ ચાલુ જ છે અત્યારે. અને વાદળ છાયું છે, બહુ જ વરસાદ. ઘડીક આવે, વળી રહી જાય, વળી આવે, વળી વહી જાય. ચાલો, બાળકો આવી ગયા છે તો બાળકોને આપણે પ્રાર્થના બોલાવી લઈ. ચાલો, તો બધા હાથ જોઈને આંખું બંધ કરો. ચાલો, પ્રાર્થના બોલવી ને બધા. જો આંખું કોઈ પ્રાર્થના નહીં ખોલવાની. હો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ. ચાલો, હાથ ઘસી મોઢા પર ફેરવી દો. વેરી ગુડ. ચાલો, બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો, ભણવાનું છે ને? ચાલો, ટીચર તમારી હાજરી પૂરશે ને આપણે તમારા માટે નાસ્તો બનાવવાનો છે. આજ કયો વાર છે? વેરી ગુડ. ચાલો, આજ છે મંગળવાર, એટલે જો આપણે તુરડાની ખીચડી બનાવવાની છે. ચાલો, આપણે તુરડાની ખીચડીની તૈયારી કરી નાખીએ અને બાળકો ટીચર હાજરી પૂરશે અને બાળકોને ભણાવશું. ચાલો, તો આપણે બાળકો માટે મસ્ત તુવેર દાળનો વઘાર કરી નાખ્યો. જો અહીંયા મસ્ત તુવેર દાળની ખીચડી બનાવવાની છે તો શાકભાજી નાખીને મસ્ત વઘારી નાખ્યું છે. અને ચાલો, જો ચોખાનું બધું ધોવાનું છે. જો અહીંયા ચોખા લઈ લીધા છે, એમાં આપણે દાળ નાખીને મસ્ત આપણે ધોઈ નાખી અને બાળકો માટે મસ્ત તુવેર દાળની ખીચડી બનાવી નાખીએ. ચાલો, તો જો અહીંયા મસ્ત આપણે ખીચડી ઓરી દીધી છે તુવેર દાળની, મસ્ત રેડી થઈ ગયું છે. ચાલો, તો એને આપણે 2 સીટી થવા દઈશું. ચાલો, કુકર આપણે કરી દઈ અને 2 સીટી થવા દઈશું. ચાલો, તો આપણે આવી ગયા છે સમાજવાડીમાં બાળકોને ગેમ રમાડવા. અને અહીંયા જો બધા બાળકો બેસી ગયા છે અને અહીંયા છે ને આપણે રમકડા રાખી દીધા છે. એટલે તમને હું સમજાવું છું. આમાં છે ને એ બધાને ગોળ રાઉન્ડમાં ઊભા રાખશું અને આમાં જે દાવ દેતું હોય ને આમાં રમકડા બધા લઈ લેવાના. જે દાવ દેતું હોય ને એના હાથમાં રમકડું હોય ને એ લીટીની બાયણે ન નીકળે અને ત્યાં સુધીમાં જો જેનો વારો હોય એ પકડી લે ને તો એ આઉટ. બરોબર? સમજાઈ ગયું? તો ચાલો, બધા ઊભા થઈને છે રાઉન્ડમાં પેલા ગોઠવાઈ જાઓ. જે લાઈન જો અહીંયા લાઈન ખીચી છે ને લાઈનમાં ઊભા રહી જાઓ. ચાલો, બધા ઊભા રહી જાઓ. ચાલો, બધા એક પછી એક. ચાલો, તો તમને સમજાઈ ગયું? બરોબર છે? આ જો નીચે રમકડા રાખ્યા છે, એ રમકડા હું ગો કહું ને એટલે તમારે બધા રમકડા લઈને ભાગવાનું છે. પાછું લીટીની બાયણે આવતું રહેવાનું છે. લીટીની બાયણે આવી જાય ને જીતી જાય ને અંદર રહી જાય અને રુતમભાઈને આપણે દાવ દેવાનું કહેવું ને રુતમભાઈ પકડી લે ને તો એ આઉટ. બરોબર? એને બેસી જવાનું પછી. બરોબર ને? ચાલો, રેડી બધાય?
ચાલો રુતમભાઈ તમે વચ્ચે ઊભા રહી જાવ. બધા ગોળ ગોળ ફરો, પછી હું એમ કહું ને ગો તઈ પર લેવા છે. ચાલો ગોળ ગોળ ફરો બધાય. ફરવા માંડો બધા, લીટીમાં લાઈનરમાં હાલવા માંડો. ફરો બધાય. ગો. રુતમભાઈ કોકને પકડી લ્યો. કોને પકડ્યા રુતમભાઈ? ચાલો કોણ પકડાઈ ગયું? ચાલો ભાર્ગવભાઈ તમે બેસી જાઓ. ચાલો હવે છે ને ભાર્ગવભાઈ નો વારો. ભાર્ગવભાઈ આઉટ થઈ ગયા એટલે એનો વારો. ચાલો ભાર્ગવભાઈ આવી જાઓ દાવ દેવા. વેરી ગુડ. ચાલો રાઉન્ડ ફરો. ચાલો બધા રાઉન્ડ ફરવા માંડો. ગોળ ગોળ ગોળ. પકડવાના નથી ગૌતમભાઈ, છૂટું હાલવાનું છે. અને લીટી ઉપર હાલવાનું છે. ગો. કોને પકડા? એકને રમક અબોટ. હાલો ઓકે 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 ઓકે. ચાલો જો આને રમકડું હાથમાં લઈ લીધું અને એને જ ભાર્ગવભાઈએ છે ને પકડી લીધા છે. ચાલો તો હવે એની વારી. હાલો ચાલો બેસી જાઓ. ચાલો બધા ઊભા રહી ગયા. ચાલો રેડી. ચાલો રાઉન્ડ ફરો. છૂટા છૂટા હાલો બધાય. ગો. રમકડું લઈને ભાગે ને પકડો એકાદાને. વિશ્વરાજભાઈ પકડો એકાદાને. રમકડું જેને લીધું હોય ને પકડી લ્યો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો બધા રેડી. ચાલો ગોળ ગોળ ફળો. ભાર્ગવભાઈ તમારે દાવ છે ને તમે વચ્ચે ઊભા રહી જાઓ. એકાદાને પકડો ભાર્ગવભાઈ. જેને રમકડું લીધું એને જ પકડવાના છે. આઉટ. સ્ટોપ. આઉટ થઈ ગયા છે. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. આઉટ. ચાલો તો ગૌતમભાઈ નો વારો છે. ચાલો રેડી. ચાલો રાઉન્ડ ફરો. રાઉન્ડ. ગો. એકાદાને આઉટ કરી દો. એકાદાને આઉટ કરી દો. પકડી લ્યો. કોણ પકડાઈ ગયું? ગૌતમભાઈ. વેરી ગુડ. ચાલો ધ્રુવિશાબેન. ચાલો ઊભા થઈ જાઓ ધ્રુવિશાબેન. ચાલો ધ્રુવિશાબેન આવી ગયા. ચાલો રાઉન્ડ કરો. ફરો. હાલો રાઉન્ડ. ફરો 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 ફરો. ગો. ધ્રુવિશાબેન એકને પકડી લ્યો. એકને કેને પકડા? ધ્રુવિશાબેન. ચાલો ધ્રુવિશાબેન કોને પકડશો? પકડી લ્યો એને. હા એમ પકડવાનું છે. બરોબર છે. હે શીખવાનું. હા ન આવડે તો. વેરી ગુડ. ચાલો મૂકી દો બધા રમકડા. ચાલો મજા આવી બધાને? તાલીઓ પાડી દો. ફૂલ બનાવી દો. ચાલો તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને આપણે બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે મસ્ત ખીચડી રેડી કરી નાખી છે. અહીંયા મસ્ત આપણે ખીચડી પર રેડી કરીને રાખી દીધી છે. તો ચાલો ડીશું ને બધું બાળકોને રેડી કરી નાખીએ. ડીશું ચાલો બધા માથા ઉપર હાથ જોઈએ. ડીશું લઈ લીધી છે. ચમચીને બધું આપણે રેડી કરી નાખીએ અને બાળકોને મસ્ત નાસ્તો આપી દઈએ. તો બપોરનો નાસ્તો જો બાળકોને આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ઘરે જાઓ ને. ચાલો તો ખાવા માંડો બધા. હાલો ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.